મહુવાના મોટા ખુટોડામાં માલધારી યુવકને ઢોર મારવાને લઈ હાલ તે ભાવનગર શહેરની સરટી હોસ્પિટલ ખાતે સારવાર લઈ રહેલ છે। ત્યારે આ યુવકની વારે માલધારી સમાજ આવી પહોંચ્યો છે। માલધારી સમાજના તમામ અગ્રણીઓ, સાધુ સંતો સહિત માલધારી યુવકની ખબર અંતર પૂછવા ભાવનગર શહેરની સરટી હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા અને માલધારી સમાજના આગેવાનોએ ચીમકી ઉચ્ચારી હતી કે ખોટા અત્યાચાર સહન નહીં કરીએ અને યોગ્ય ન્યાય મેળવીને જ જંપીશું। મોટા ખુટોડા ગામે માલધારી યુવક પર હુમલો થતા હાલ તે ભાવનગર શહેરની સરટી હોસ્પિટલ ખાતે સારવાર લઈ રહેલ છે। ત્યારે આ માલધારી યુવક પર જે અત્યાચાર થયો છે તેવા ખોટા અત્યાચાર સહન નહીં કરીએ અને યોગ્ય ન્યાયની માગણી સાથે આજે સાધુ સંતો સહિત માલધારી સમાજ યુવકના ખબર અંતર પૂછવા ભાવનગર શહેરની સરટી હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા। મોટા ખુટોડા ગામે માલધારી યુવક ભાવેશભાઈ ચોસલા પર મોટા ખુટોડા પોલીસ મથકના પીએસઆઈ સહિતનાઓએ ઢોર માર્યો હોવાના બનાવમાં માલધારી સમાજના અગ્રણીઓ સહિત સાધુ સંતો મોટી સંખ્યામાં ભાવનગર શહેરની સરટી હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા। ઈજાગ્રસ્ત યુવક ભાવેશ ચોસલાની મુલાકાત લઈ ખબર અંતર પૂછ્યા હતા। આ બનાવમાં મોટા ખુટોડાના પીએસઆઈ સહિત 4 લોકો સામે ગુનો નોંધાયો છે, પણ તેમાં હળવી કલમો લગાવાઈ હોવાનો માલધારી સમાજના આગેવાનોએ રોષ ઠાલવ્યો છે અને સમાજના આગેવાનોએ જણાવ્યું હતું કે યુવકને યોગ્ય ન્યાય અપાવીને જ જંપીશું। ઓકે બાપુ, આપનું નામ? ફૂલસર ઠાકર મંદિર, રાઘુ ભગત। અમે અહીંયા લાલ દવાખાને ભાવેશભાઈ રાઘુભાઈ ચોસલા જે ખુટવડા બનાવ બન્યો તે આ અંતરના ભાવથી અમારો સમાજ એકઠો થઈ અને એની ખબર અંતર પૂછવા આવ્યા છે। જે પૂરતો ન્યાય નથી મળ્યો એવું અમને અત્યારે દેખાય છે, તો એની માટે સમાજ અમે આગળ જે પ્રયત્ન કરી અને અમારો સમાજ એકઠો થઈ જે આગળ નિર્ણય લેવાનો છે તે અમે આવતા દિવસોમાં જે કાંઈ સમાજ કહે છે તે નિર્ણય લેશું। અત્યારે અમારી સાથે સંતો મંતો, અમારા સમાજના દરેક આગેવાનો અને અન્ય સમાજ પણ અમારી સાથે આમાં જોડાયેલ છે, તે બધાનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। બોલો દ્વારકાધીશ। આગામી દિવસમાં કોઈ કાર્યક્રમ છે આપનો? આગળનો કાર્યક્રમ જે સમાજ નિર્ણય કરશે
અને આગેવાનો જે કાર્યક્રમની રૂપરેખા કરશે એ પ્રમાણે અમે આગળ વધશું.